આ કોંગ્રેસ નેતા કે જે મૂળ ગુજરાતી છે એમનું નામ છે સેમ પિત્રોડા અને સેમ પિત્રોડાએ એક એવું નિવેદન આપ્યું કે પાકિસ્તાન તો મને ઘર જેવું લાગે છે. કોંગ્રેસના મૂળ ગુજરાતીના એક નેતાએ એક એવું નિવેદન આપ્યું કે જેને કારણે રાજકારણની અંદર ભડકો થઈ ગયો. આ રાજકારણની અંદર આગ ચંપાઈ ગઈ, કારણ કે આ એવા નેતા છે કે જેના કારણે અનેક વખત એમના નિવેદનોને કારણે વિવાદ ઊભો થયો છે. આ કોંગ્રેસ નેતા કે જે મૂળ ગુજરાતી છે એમનું નામ છે સેમ પિત્રોડા અને સેમ પિત્રોડાએ એક એવું નિવેદન આપ્યું કે પાકિસ્તાન તો મને ઘર જેવું લાગે છે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. સેમ પિત્રોડા એ ઓવરસીઝ ઇન્ડિયન કોંગ્રેસના પ્રમુખ છે અને રાજીવ ગાંધી, દિવંગત નેતા રાજીવ ગાંધીના ખાસ મિત્ર ગણાતા હતા અને ગાંધી પરિવાર સાથે એમને બહુ સારો સંબંધ છે. પરંતુ સેમ પિત્રોડા અગાઉ અનેક વખત એવા નિવેદનો આપી ચૂક્યા છે કે જેને કારણે રાજકારણમાં ભડકો થયો હોય. હવે સેમ પિત્રોડા છે એ 28 નવેમ્બર 1942માં એમનો ગુજરાતના મહેસાણા જિલ્લાની અંદર ટીટોડા ગામે જન્મ થયો અને એમનો જન્મ ગુજરાતી પરિવારમાં થયો છે અને એમનું બાળપણ ગુજરાતીમાં જ થયું છે. અમદાવાદ મહેસાણામાં તેઓ ભણ્યા બી છે. હવે સેમ પિત્રોડાએ શું કહ્યું એ જોઈએ તો એમણે IANSને એક ઇન્ટરવ્યૂ આપ્યો અને એ ઇન્ટરવ્યૂની અંદર એમણે એવું કીધું કે તેઓ પાકિસ્તાન ગયા હતા અને ત્યાં એમને ઘર જેવું મહેસૂસ થાય છે. એટલું જ નહીં, એમણે કીધું કે હું બાંગ્લાદેશ બી ગયો હતો, હું નેપાળ બી ગયો હતો, પણ મને આ બધા દેશો ઘર જેવા લાગે છે. એમણે કીધું કે એમણે પાછી સરકારને સલાહ પણ આપી દીધી. સેમ પિત્રોડાએ કીધું કે ભારત પોતાના પડોશી દેશોની સાથે વાતચીતને પ્રાથમિકતા આપે અને ભારતે પોતાના આસપાસના દેશો જેમ કે પાકિસ્તાનની સાથે સંબંધ મજબૂત કરવા જોઈએ, કારણ કે આ બધા એકદમ નાના દેશો છે અને તેમને મદદની જરૂર છે અને આ બધા જે દેશો છે પડોશી દેશો એ મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા છે, એટલે એમની સાથે લડવાની કોઈ જરૂર નથી. એમણે સાથે સાથે સરકારને એવી સલાહ આપી કે વિદેશ નીતિમાં સૌથી પહેલાં પડોશી દેશો પર ધ્યાન આપવું જોઈએ. એમણે એમ કીધું પિત્રોડાએ કે આતંકવાદ એક સમસ્યા છે, પરંતુ તેના પડોશી દેશમાં આપણા જીન પૂલ એક સરખા જ છે. હું આ બધા પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ બધા દેશોમાં ગયો તો મને એવું લાગ્યું જ નહીં કે હું વિદેશમાં છું. અહીંયાના લોકો મારા જેવા જ દેખાય છે, મારી જેમ જ વાત કરે છે. તો આ સેમ પિત્રોડાના નિવેદન પછી ભાજપને એક લૂઝ બોલ મળી ગયો, એટલે ભાજપના નેતાઓ ચડી બેઠા અને ભાજપે એવું કીધું છે કે કોંગ્રેસ દેશના હિતને નુકસાન પહોંચાડી રહ્યું છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.